તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજે આપણે જવાનું છે વિડીયો ઉતારવા મોટા ભાઈનું બાઇક લઈને. તો ચાલો મિત્રો જઈએ વિડીયો ઉતારવા. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ વિડીયો બનાવવા. જઈ લો, મોટા ભાઈ બાઇક કાઢ્યું છે બારું. ચાલો મિત્રો હવે આપણે જઈએ વિડીયો બનાવવા. બાપાના મંદિરે લોકો આવી ગયા છે. પછી આપણે વિડીયો બનાવવાનું કરીએ ચાલો. તો મિત્રો આપણે પહોંચી ગયા છે આપણે લોકેશને. જોઈ લો મિત્રો, રામાપીર બાપાનું મંદિર. આ છે આપણે લોકેશન વિડીયો ઉતારવાની. મને તો નથી ખબર કયા વિડીયો ઉતારવાના છે. મોટા ભાઈ આવ્યા છે લઈ થોડુંક હિન્દીમાં વાતો કરે એટલે તમને નહીં ઘેડ પડે મિત્રો. આ મોટા ભાઈનું બાઇક મોડિફાઈ કરેલું મિત્રો, જોરદાર કેમેરા બેમેરા નાખીને. તો ચાલો મિત્રો વિડીયો બનાવવાનું કરી દઈએ ચાલુ આપણે. તો મિત્રો આ છે મોટા ભાઈનો ડ્રોન. જે હમણાં જ લાવ્યા હતા પણ ઉડાડતા ન આવડ્યો એટલે ભાઈ નાખ્યો થોડુંક. જુઓ, જોઈ લો મિત્રો, પાવર બાવર ચડાવીને પછી ઉડાડીને માથું ડ્રોન. આપણે આવું જ કરવાનું છે. મોટા ભાઈ ઉતારશે વિડીયો. ડ્રોનનો રિમોટ આ ડ્રોન મિત્રો. કેમેરો તો આનો આમ જ છે, એ હમણાં દેખાડું તમને. હાલો થઈ ગયો. તો મિત્રો 2-3 શોટ લઈ લીધા છે ડ્રોનના. અને હવે ડ્રોનને મૂકી દેવાનો છે ઠેલામાં પાછો. ને બનાવીશું હવે બાઇકના વિડીયો. એને શું કહેવાય મોટા ભાઈ? સિનેમેટિક શું કહેવાય ને? હા, એ સિનેમેટિક વિડીયો આપણે ઉતારવાના છે મિત્રો. તો ચાલો મિત્રો વિડીયો ઉતારી. તો મિત્રો મોટા ભાઈએ બધું સેટઅપ કરી નાખ્યું છે કમ્પ્લીટ. તમે જોઈ લો મિત્રો. અને હવે ઉતારે છે વિડીયો. અને હવે જવાનું છે મિત્રો રોડે વિડીયો ઉતારવા. તો ચાલો મિત્રો હવે વિડીયો ઉતારવાનું કરી દઈએ ચાલુ. જાઓ તો હાલો તમે. તો મિત્રો વિડીયો બનાવવાનું કરી નાખ્યું છે ચાલુ. ને મોટા ભાઈએ સેટઅપ પણ કરી નાખ્યું છે કમ્પ્લીટ. હા તમે જાઓ દો, પેલા અહીંયા થોડુંક આગળ લઈ લો. તો મિત્રો વિડીયો બનાવવાનું કરી નાખ્યું છે આપણે ચાલુ. આગળનો વિડીયો આગળ કર્યું ને અત્યારે આગળ થયા ને. હા, આ રીતના ઉતારવાનો. આગળ પાછળનો બેસીને કપાવવાનો છે. આ વચ્ચે હોય છે આવજી. જો આવા શોટ છે જો મિત્રો. મિત્રો મોટા ભાઈનું હેલ્મેટ મેં પાછું પહેરી લીધું. જોઈ લો હવે જઈશું હજી આગળ. લગભગ આમ કરતાં કરતાં મિત્રો ધાંગધ્રા તો પહોંચી જઈશું. તો મિત્રો વિડીયો ઉતારી લીધો છે આપણે. અને હવે જવાનું છે દાબેલી ખાવા. મોટા ભાઈ કે તમને દાબેલી ખવડાવું. જોઈ લો મિત્રો. તો ચાલો મિત્રો હવે જઈએ આપણે દાબેલી ખાવા. તો મિત્રો આપણને વિડીયો ઉતારતા આવડે થોડુંક ઓછું, જેમ કે હજી નવા ચાલુ કર્યા છે એટલે બહુ ઘેડ તો નથી પડતી એડિટ કરવામાં કે અથવા કોઈ ગીત બીત મૂકવામાં કે રિએક્શન એવું કે મિત્રો આપણને આવડતું તો નથી. પણ આમના મિત્રો સપોર્ટ કરતા રહીજો. યુટ્યુબર બનવાનું સપનું છે એ તમે જ પૂરું કરાવી શકો મિત્રો. તો મિત્રો મારું સપનું પૂરું કરાવજો તમે. અને હવે જઈ છે આપણે દાબેલી ખાવા મિત્રો. પહોંચી ગયા છે કૃષ્ણનગરના ભાટિયા આપણે પહોંચી ગયા છીએ મિત્રો. અને હવે જવાનું છે દાબેલી ખાવા. તો ચાલો મિત્રો હવે દાબેલી ખાઈ લઈએ. તો મિત્રો આપણે થોડાક બિસ્કિટ લાવ્યા હતા કૂતરા હાટું. કૂતરા હજી તો બીવે હે મિત્રો. લે
ત્રણ કૂતરા તો ભાગી ગયા. આ એક કૂતરું છે એને ધરવી દે મિત્રો. તો મિત્રો હવે આપણે ખાઈ લઈએ દાબેલી. મોટા બેનની તો ના પાડતા હતા પણ હવે પરાણે હાપદા કર્યા છે. તો ચાલો મિત્રો હવે દાબેલી ખાઈ લઈએ આપણે. શું ખાવાનું મોટા ભાઈ? શું છે મોટા ભાઈ? શું ખાવાનું? ફેટ રગડો દાબેલી. ત્રણ દાબેલી ડીશ કરો. અરે લો દાબેલી કેટલી? 2.5 ડીશ કરો. 2.5 ડીશ 50-50 કરી લઈશું મોટા ભાઈ. મિત્રો આવી જઈએ દાબેલી ખાવાનું કરી દીધું. ચાલુ આપણે. તો મિત્રો આપણે દાબેલી પણ ખાઈ લીધી છે અને ઘર હાટું પણ થોડીક લઈ લીધી છે મિત્રો. અને હવે જવાનું છે આપણે ઘરે. અને હવે આપણા બ્લોગને આપી દઈએ અહીં વિરામ. અને કાલ મળીએ કંઈક નવા બ્લોગમાં મિત્રો. જય માતાજી.